ગાયની નિર્મમ હત્યા કરાઈ। વડાલી તાલુકામાં આવેલ નાદરી ગામે જતા વચ્ચે રામાભાઈ માણકાભાઈ સોલંકી નામના વ્યક્તિનો ગાયનો તબેલો આવેલો છે। આ તબેલામાં ગાયો બાંધેલ હતી। ગત રાત્રે અજાણ્યા નરાધમ ઈસમો દ્વારા ગાયનું ધડ કાપી લઈ ગયા હોવાનું પ્રારંભિક દેખાઈ રહ્યું છે। તબેલા માલિક દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ। ઘટના સ્થળ પર પોલીસ આવી આગળની કાર્યવાહી હાથ ધરી। નરાધમો દ્વારા અંધશ્રદ્ધાના નામે ધડ કાપી લઈ ગયા હોવાનું મનાવવામાં આવી રહ્યું છે। સમગ્ર પંથકમાં ગૌહત્યાને લઈ રોષની લાગણી ફેલાઈ। ગૌહત્યાનો મામલો હોય, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ સ્થળ પર આવ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। મારું નામ રામાભાઈ માણકાભાઈ સોલંકી, નાદરી। અમારા તબેલો છે અમારા ઘરથી લગભગ 1.5 કિલોમીટર। ત્યાં સવારે છોકરા દૂધ કાઢવા માટે ગયા, છોકરાનો અને તબેલામાં એમની ગાય માથું કપાયેલી હાલતમાં જોવા મળી। અને ત્યાર પછી મેં અમારા એક્સ સરપંચ શ્રી અશોકભાઈ અને અત્યારના જે ડેપ્યુટી સરપંચ હાલ જે ચાલુ છે એ વસંતભાઈ એમને જાણ કરી। એ લોકો ત્યાં આવ્યા અને સોશિયલ મીડિયાથી જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદના માણસો એ લોકો આવ્યા અને ત્યાર પછી અમે પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ PSI સાહેબ, જોશ સાહેબ ત્યાં આવ્યા અને એમણે તપાસ કરીને અમને ફરિયાદ લખાવવા માટે બોલાવ્યા અને અમે અત્યારે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા માટે સાહેબનો સહકાર સારો છે।